થોડી ગમતી વાર્તા કરી પણ પછી જે આપણે હાલે છે હાલવા દે પણ નાના પ્રસંગ દેશીમાં જે આથી 20 વર્ષ પાછળ યાદ આવો અને જે કેસેટમાં સાંભળતા હતા એવી વાર્તા કરી મજા આવે છે તમને કારણ કે આ બે ધારે વાર્તાઓ કરી છે ડાક અને પેટીની એક ઝાડ અને મજા આવે છે તમને એવું લાગશે હા અને પાંચમું નોરતું છે આમ થાય દાદા ને પાંચમ વાગી હોય અને હવે આ મળી ગયા સમય સંજોગ બધી ત્યારે પેડી રહ્યો છે ખરી ડાક પેટી મંજીરા મજા આવે છે શિવ મોહન સમાધિમાં બેઠા છે અને પતાળની મારવાથી જનરવતી નામની નાગણી આવી અને મારા નાથની આરતી મળી ઉતારો ભાઈ આરતી ઉતારતા ઉતારતા આરતી ઉતારતા ઉતારતા એને મનની માલમાં એવી ઈચ્છા જાગૃત થઈ હોય મન છે ને એ જ્યાં ત્યાં લઈ ગયા આરતી ઉતારતા ઉતારતા એને ઈચ્છા થઈ ઓહો સૌ લોકનો નાથ એકવી બ્રહ્માંડનો આધાર આવો મારે પતિ હોય તો મનના ઈચ્છા થતા ભગવાન ભોળાનાથ શિવની સમાધિ ખુલી ગઈ શિવની સમાધિ ખુલી જતા ધનરવતી નામની નાગણી અને અખિલ બ્રહ્માંડનો માલિક ભગવાન ભોળાનાથની ચાર નજર ભેળી થઈ હો ભાઈ આગળના યુગ એવા છે નજરનું ફળ લાગ્યું આવડી આ નાગણી આરતી ઉતારી અને પતાળની માલિકા ગઈ તમર નાગના ઘરે મહિનો 2 મહિના 4 મહિના 100 મહિના ગયા ત્યાં પોતાને એમ કહેવાય તમર નાગને નજરે થયું એટલું કીધું હે ભાઈ અહીંથી વૈદા દિવસ ઉજામાં તારું મોઢું જોવાય નહીં દિવસ ઉજામાં તારું મોઢું ન જોવાય દિવસ ઉજામાં તારા સુકન નો લેવાય જા અહીંથી વૈદા આવડિયા નાગણી એમ કહેવાય પડડા પોતાના નવકુળ નાગે ભાઈએ ધાકારો આપ્યો એટલે પતાળની માલપાથી આપણા મનસુખ લોકની માલપા આવ્યો
યુગ લોકની માલપા આવે આવે એવા માટે આશરો મળી ગોતવા ફરતા 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 લંકાની બાજુમાં કાળું ખેતર અને ખેતર વસાડે નાની એવી ખીજડીની હેઠ નાની એવી રાફડી અને એ રાફડીની માલિકા ધનરવતી નામની નાગણી એ વિહામો લીધો. અહીંયામાં તું કરતા વાર લાગે 12 મહિના ગયા. દિવાળી જેવો સમય આવ્યો અને કાળી સવદેશની રાત આવ્યો. 12 મહિનામાં સારો મહિનો હોય એમાં અમાસ ન હોય. માનો કે શ્રાવણ મહિનો ભગવાન ભોળિયાનાથનો મહિનો એમાં અમાહ ન હોય એમાં પણ કહેવાય ભાદરવી. જો બાપ હોય અમાસ પણ કહેવાય ભાદરવી. હવે આખો મહિનો છે આમાં અમાસ ન હોય અમાસ પણ કહેવાય દિવાળી. એમ 12 મહિનામાં 14 બહાર આવે છે પણ કાળી 14 તો દિવાળીના આગલેથી હોય એને જ કહેવાય. દિવાળી જેવો સમય આવ્યો કાળી 14ની રાત આવી. અંધારી રાતની મેઘડી મળી છે જળ ને થળ દબી ગયું છે વનરા થવી ગઈ છે અને રાતના 4 વાગ્યાનો સમય બન્યો હોય. નાના એવા કાળા ખેતર વસાળ ખીજડીની હેઠ રાફડી અને રાફડીની માલિકા ધનરવતી નામની નાગણની પૂંખે મારા વીર વાસકીનો જન્મ થયો હોય. કારણ ખેતર વસાળ થેલીમાં એટલે ખેતરો કહેવાય. કોઈ નાગણીની પૂંખે થેલીમાં એટલે વીર વાસકી કે કોઈ આઈનો આગેવાન કે કોઈ સંઘ 33 કરોડ દેવાળનો આગેવાન કે 5 હવે બોલી બદલે ઉત્તર ગુજરાતમાં જાઓ ડીસા પાલનપુર મહેસાણા તો ગોગો મહારાજ કે પણ ઈ મારા જોગ માયા આઈના આગેવાન વીર વાસકીનો જન્મ થયો હોય. આખી પૃથ્વી માથે અંજવાળું દેખાય. લંકાનો અધિપતિ રાજા રાવણ એની જેવો કોઈ કઠોર તપ કરવા વાળો ભગવાન ભોળાનાથનો ભગત નહીં. સાહેબ લંકાથી હિમાલયના ખોબરામાં આવી અને શિવને પોતાના મસ્તકના બલિદાન છોડાવે તોય ભોળોનાથ થઈ ગયા નહીં. રાવણે વિચાર કર્યો કે હવે આમ નહીં તો પોતાના પેટમાં કટાર મારી અને આંતર બહાર કાઢી અને રાવણ અથો બનાવી અને હિમાલયના ખોબરામાં મારા નાથની સમાધિ ખુલી ગઈ. ભગવાન ભોળાનાથની સમાધિ ખુલી અને કીધું માગી લે બાપ. મહાદેવ કઠોર તપસ્યા કરી છે તમે મને પ્રસન્ન થયા છો તો મારે 14 ચોકડીનું રાજ મેળવવું છે. વાહ વાસીદું કરે પવન પાણી ફરે અગ્નિ દેવી મારે ઘરે રોટલા કરે. શિવે વચન આપ્યું તથાસ્તુ. ઈ જગ 33 કરોડ દેવાળો રાજા રાવણના ઢોલીએ બથાણા હતા. હવે એને છૂટા કોણ કરાવે અને તેથી કાળી 14ની દી રાત મારા વીર વાસકીનો જન્મ થયો ભાઈ. માતાજી ભગવતી ચામુંડાએ કીધું કે મારા વીરા જો અમને અહીંથી છૂટા કરાય તો કોક દુનિયાની મારી પાસે તને ઓળખે નકર ઓળખશે નહીં. ભાઈ લંકા આવ્યું કે પા કે લંકાની મારી પાસે એક દીવો પડે છે. ઈ રાજા રાવણનો મહેલ છે. મારો વીર વાસુકી કે એક જ દીવો પડે છે હા કે પણ જો નકરો દીવો 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 કરેલો હોય તો એમ જાણજો મારા વીર વાસુકીનો કર્યો હોય. બીજા દિવસે કાળી 14 પછી દિવાળી આવે. આપણે દિવાળી માથે સાપે ટોટલે ડેલીએ દીવા કરીએ એનું 2 કારણ. એક 14 વર્ષનો રામ વનવાસ ભોગવી અને અયોધ્યાની માલિકા આવ્યા અને રામને જેને રાજ તિલક થયું એ આપણું હિન્દુનું 72 વર્ષ થયું એટલે દીવા થયા હતા. અને એક
મારા વીર વાસંગીએ સદ 33 કરોડ દેવાળોને લંકાની માલપાથી છૂટા કરાવ્યા હતા. તેથી સાપે ટોટલે ડેલીએ દીવો કરી અને મારો વીર વાસંગી હાલી નીકળ્યા હતા. આ 200 વર્ષ થયું આપણું હિન્દુનું રામને રાજગાદી આપણે અયોધ્યાની આપણું ઈ ઓલું 31 વાળું આપણું નહીં. હા આ તો પછી બધા સાયમાં હારો કે ઈ આપણું એટલે ઈ નહીં આ આવે ઈ હે. અને તેથી એમ કહેવાય મારો વીર વાસંગી હાલી નીકળે અને દેશી રાગમાં મેં ધીરણીયું ગાયું છે. કેવી રીતે બા લડતો લડતો લંકાની માલિકા થઈ રાજા રાવણના ઘરેથી ભાઈ મનોદરી એને કારણ રૂપી પ્રવેશ થયો ભાઈ. કારણ રૂપી તો કારણ રૂપી મારો ખેતર મારો વાસંગી. જાઓ 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 દાદા બોલો ધરતીનો ભાર જીલું. વાહ 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 વાહ. કારણ રૂપી આવે અને લંકામાં હાહાકાર મચાવે. લંકાનો અધિપતિ રાજા રાવણ જેના ઘરે જગ 33 કરોડ દેવાળો 52 વીર 54 જોગણી 9 લાખ લોબડી આવે છે. ખાઈ ફૂદીઓના વાળા કરે છે. એના ઘરેથી એની પોતાની પત્ની મનોદરી નાર એને કારણ રૂપી પ્રવેશ કર્યો અને મુખની મારીમાંથી એક જ સવાલ બોલે કે બા જગ 33 કરોડ દેવાનું જો અહીંથી છૂટા કરે તો આનું કાઠું છોડું નગર ન છોડું. ત્યાંથી જગ 33 કરોડ દેવાળોને છૂટા કરાવ્યા અને એવી મારી આઈનો આગેવાન આજ ગામડે ગામડે બેઠા હોય એમાંય નેહડાની માનવા તો બાપ દુઃખ પડે કાળી રાત હોય એ મારા વીર શરમાળિયાનું નામ લઈ લે અને કદાચ કાળી રાત હોય જો દુઃખને ભાંગીને ભૂકો ન કરે ને
તો નેહડાની મારીમાં બેઠેલો મારો વીર સન્માણ્યો નો કહેવાય બાપ. હા હુમર હા જો બાપ. લીલી વાળી વધારે દૂધ પુત્ર ને દીકરા દે. અને એવું વીર વાસણીનું હાલરડું ગવાય 1999માં મેં હાલરડામાં ગાયેલું કેસેટમાં. કેવું બા વેદનાનું હાલરડું છો. લગ્ન પ્રસંગ થઈ ગયા હોય, 12 વર્ષના વાણા વિદ્યા હોય, પોતાને પિયરમાં ભાઈ ન હોય, હાહરે ગયા એને 12 વર્ષ થઈ ગયા, ખોળામાં દીકરી દીકરો ન હોય, એને સાસુ મેળા મારતા હોય, નણંદ મેળા મારતા હોય, તેથી મારા વીર વાસંગીને કે શું કે છે? ખોળામાં ખીસડીને તલવટનો પીળો રાજા. ભવન મેળા ભાગો ખેતલિયા રાજા. આગળ હીર નાની દોરી વાસંગી રાજા. સાસુ સંતા બેતણના બોલે રાજા. ખોળામાં ખીસડીને તલવટનો પીળો રાજા. ભવન મેળા ભાગો ખેતલિયા રાજા. હવે જે ભવન મેળા ભાગો ખેતલિયા રાજા. ખોળામાં ખીસડીને તલવટનો પીળો રાજા. ભુજનગરની માલિપા ભુજ્યો નાગ કહેવાય. જ્યાંથી થાનગઢની માલિપા આવ્યા, થાનગઢના રાજા કહેવાય. કડુકાની માલિપા આવ્યા, કડુકાના રાજા કહેવાય. ગામડે ગામડે મારો વીર વાસંગી બેઠા હોય એવા એમ કહેવાય સરમાળિયા દાદા આ જાય નેહડાની માલિપા. પણ એકવાર જોરદાર છે બોલો બાપ. બોલ શ્રી સરમાળિયા દાદાની. આપ સૌ થોડી વાર મને સાંભળ્યો એ બદલ આભાર. અસ્તુ જય સિયારામ, જય મહાદેવ.